ગ્રાહકોની સમસ્યાનું સમાધાન મેળવવાની શરૂઆત કરીશું। સૌથી પહેલાં આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જયેન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગરથી। જી જયેન્દ્રજી, આપનું સ્વાગત CNBC બજાર પર। અને શું સવાલ છે, કયા સ્ટોક પર આપનો સવાલ છે? મેડમ, મારી પાસે વેદાંતાના 3750 શેર છે 447 ના ભાવના, અને મારો શોર્ટ ટર્મ વ્યૂ છે, તો શું એના ટાર્ગેટ અને સપોર્ટ લેવલ હોઈ શકે છે? જી કુનાલજી, અહીંયા આગળથી વેદાંતા ઉપર એમનો સવાલ છે। અત્યારે એમને પ્રતિ શેર 21 રૂપિયા જેવી ખોટ જઈ રહી છે। શું કરવું જોઈએ, કેટલા ટાર્ગેટ આપ જોઈ રહ્યા છો? સૌથી પહેલો સવાલ તો એ છે કે આ જે સ્ટોકમાં પોઝિશન બનાવી છે એ શોર્ટ ટર્મ માટે બનાવી છે કે લોંગ ટર્મ માટે, અને જો લોંગ ટર્મ માટે બનાવી છે ગભરાવાની જરૂર નથી। શોર્ટ ટર્મ માટે જો બનાવી છે તો પછી નીચે સપોર્ટ આવી રહ્યો છે 420 ના લેવલનો। 420 ના એસએલની સાથે પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે। આવનારા દિવસોમાં કાઉન્ટરમાં આપણને 450 અને 450 જો બ્રેક કરે છે તો 475 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે। ઓકે, તો 450 સુધીના પણ અહીંયા આગળથી ટાર્ગેટ તમારે માટે બનતા દેખાઈ શકે છે। જયેન્દ્રસિંહ, આપણે માટે આ એક સલાહ બની રહી છે। અન્ય કોઈ સવાલ આપનો? ના મેડમ, થેન્ક યુ। ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ। અને વધુ